તો મિત્રો વેલકમ ટુ માય બ્લોગ. અને મેં 1 મહિના પહેલાં એક વિડીયો મૂક્યો હતો જે ફૂલવાડી તળાવનો, અને ત્યાં આગળ તમને મેં બતાવેલું કે કમળની શરૂઆત થઈ ગઈ, જે ઓરિજિનલ કમળ હતા ને એની શરૂઆત થઈ ગઈ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો મારી બેકગ્રાઉન્ડની અંદર પહેલાં 50 થી 100 કમળ નીકળેલા હતા. તે સમયે મેં વિડીયો બનાવેલો હતો. અત્યારે તમે જોઈ શકો છો 1 થી 1.5 મહિનાની અંદર અડધું 75% અહીં કમળના ફૂલ નીકળી આવ્યા છે અને ખૂબ જ સુંદર તળાવ લાગી રહ્યું છે. તો મિત્રો તમને થોડું નજીકથી બતાવું જેથી કરીને તમને પણ ખબર પડે. તો ચાલો મિત્રો. સ્વર્ગનો અહેસાસ કરાવ્યો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પૂરા 75% એટલે લગભગ તળાવની અંદર બધી જ જગ્યા પર ફૂલ નીકળી આવ્યા છે. તો હવે જે પહેલેનું તળાવ હતું 5 વર્ષ પહેલાં ને 10 વર્ષ પહેલાં, એમ કહેવા જાવ તો 10 વર્ષ પહેલાં એક જ આખી લાઈનની અંદર તમને કમળના ફૂલ જોવા પડતા હતા. એ જ રીતે પાછું આ તળાવની અંદર જે ઓરિજિનલ કંદમૂળ હતા એ નીકળી આવ્યા છે. તો હવે ખૂબ જ સુંદર તળાવ લાગી રહ્યું છે. તો તમે વિડીયો અને ફોટોગ્રાફી કરવી હોય તો લોકેશન સરસ છે. તમે આવો અને અહીં ફોટોગ્રાફી અને વિડીયો બનાવી શકો છો. તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ તળાવ અને આ લોકેશન કેવું લાગ્યું છે. અને આ લોકેશન છે નવસારી મહુવા તરફ જતો મેન રોડ. આપણા વિસ્તારના લોકોએ તે જોયું જ છે, પણ બહારથી પણ કોઈ લોકો આવે તો તમને આ એડ્રેસ કીધું છે કે નવસારી મહુવા તરફ જતો રોડ જે મેન હાઈવે છે, અહીંયા ફૂલવાડી ગામની અંદર આ તળાવ આવેલું છે. તો આ વિસ્તારમાં આવો તો જરૂરથી આવજો. તો સૌ મિત્રોને જય માતાજી, જય સાંઈનાથ.